આગળ વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની તો પોતાના આરોપોને લઈ હર્ષ સંઘવીનો જડબાતોડ જવાબ। નામ લીધા વગર હર્ષ સંઘવીનો વિરોધીઓ પર પ્રહાર। મારા નામ પર કેટલાક લોકોની નેતાગીરી નહીં ચાલે, જેને મારાથી વાંધો હોય તેમનાથી ફરક નથી પડતો તેવી પણ વાત હર્ષ સંઘવીએ કરી છે। જાગવું ને એટલે મારે તો ફિક્સ લોકો છે બધા જ, બરાબર છે, એ દરરોજ પેકેજ તૈયાર જ હોય। મારે જાગવાનું સવારે જેવું થતું હોય છે એવું અમુક લોકો તૈયાર જ હોય, કારણ કે અમુક લોકોની નેતાગીરી જ મારા નામ પર ચાલતી હોય। મને કોઈ દુઃખ નથી અને મને ક્યારેય કોઈ દિવસ ગુસ્સોય નથી આવતો। એટલા માટે નથી આવતો કે તમે લોકો બધા જ પોતપોતાના બિઝનેસ ચલાવો છો, બધાએ પોતપોતાનું બિઝનેસ પોતપોતાની આઈડિયાઝથી પોતપોતાની સમજથી ચલાવતા હોય છે। હું કોઈ દિવસ ક્યારેય એકલે નથી દુઃખી થતો, કારણ કે બધા જ લોકોનું અલગ અલગ સમજ, અલગ અલગ લેવલ ઓફ થોટ પ્રોસેસ હોય છે। હું એવું માનું છું કે મારો જન્મ કોઈને મદદ કરવા માટે બન્યો છે। क्या बात, क्या बात। મદદ કરતાં કરતાં કોઈક વાર કદાચ ભૂલ થાય બી, નથી થતી એવું નથી, પરંતુ હું દરરોજ જેને મારાથી ઈર્ષ્યા હોય કે જેને મારાથી વાંધો હોય કે જેની દુકાન મારા નામે ચાલતી હોય, એની દુકાન બરાબર ચાલે કે ના ચાલે કે એની દુકાન બંધ થઈ જાય એ મારી જવાબદારીમાં નથી આવતું। મારે તો મારા સ્કોપમાં આવતું જે કામ છે એ કામમાં વધુમાં વધુ રિઝલ્ટ કઈ રીતે આપી શકાય એ જ મારે જોવાનું હોય છે। પણ હું 100% એવું માનું છું કે તમે સૌ લોકો બહુ બધી એક્ટિવિટીઝ જોડે જોડાયેલા છો અને બધા બિઝનેસમેન હું જાણું છું કે દરરોજ જે ડીલ્સ આવતી હોય, દરરોજ જે ઓપોર્ચ્યુનિટીઝ આવતી હોય એના ઉપર કામ કરતા હોય, પણ લાઈફમાં એક મેઇન ફોકસ તો નક્કી કરવું જ જોઈએ કે આ મારું મેજર ફોકસ છે, આ મારું ડેડિકેટેડ કામ છે અને આ કામ પૂરું થયા પછી નવી ઓપોર્ચ્યુનિટીઝ, એમ કહે ને કે પેલો આપણે 50%માં કોઈ લઈને આવી જાય કોઈ વસ્તુ, એટલે આપણે 2 કલાક આપણા બગાડ લઈએ, ભલે પછી 50%માં 5% જેવું બી ના નીકળે, પણ એમાં આપણે આપણો ટાઈમ એટલો બધો કિલ કરી લેતા હોઈએ છીએ કે મેજર ઓપોર્ચ્યુનિટીઝ જેમાં આપણી ફિલ્ડ છે, જેમાં આપણી ગ્રીપ છે, એ બધા જ કામોને એના કારણે ખૂબ મોટું નુકસાન થતું હોય છે।